આપણે આ મોરબીમાં ફર્સ્ટ ટાઈમ જેમિંગ નાઇટ ઓકે દર સેટરડે સન્ડે ના ઓકે બેમાંથી એક દિવસે તો જેમિંગ નાઇટ હશે ને હશે. આજ અહીંયા કેવું લાગે જમાવટ છે આજ. એમ ને જમાવટ કેફે ની બાકી મજા કા હા આ એમ આ રોડ ઉપર આ નવીન છે એમ ને કે બેઠક છોકરાઓને બાળકોને બેસવા માટેની જગ્યા પણ સારી છે. સંગીત ની અંદર એ ધૂમ મચાવવા માટે તૈયાર ને હે એકદમ રેડી ઓલવેઝ. એમને આ પ્રકારનું એમ્બિયન્સ આમ મોરબીમાં બહુ ઓછું ચલણ પણ ધીમે ધીમે હવે જાગે છે, વેગ પકડે છે. મારા ફ્રેન્ડ્સ લોકોએ બનાવ્યું છે એટલે આઈ એમ રિયલી પ્રાઉડ. મોરબીનું ફર્સ્ટ આવું એમ્બિયન્સ છે. આટલું સરસ મજાનું આઉટલુક. આમ પબ્લિક જુઓ તો એમ થાય કે વાહ. જમાના પ્રમાણે હવે બદલતું જાય છે, નઈત નવું કેટલું આવતું જાય છે. ખાવા પીવામાં તો કઈ પૂછવા જોગ નથી. મોરબીની અંદર હવે હોટલ કે રેસ્ટોરન્ટ નું નહીં પરંતુ કેફે નું ચલણ જાગી ગયું છે. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હવે નવા જુવાનિયાઓને કેફેની લત, ત્યારે કેફેની દુનિયાની અંદર મોરબીની અંદર ધૂમ મચાવવા માટે એક ખૂબ જાણીતા લોકેશન ઉપર આવી ગયું છે કેફે કાર્ગો. હા, આપણે રવાપર ગુંડરા રોડ ઉપર તમે જરાક આમ આગળ આવો એટલે તરત ન્યુ એર પબ્લિક સ્કૂલ નથી એની એક્ઝેક્ટ બાજુમાં જ શરૂ થઈ ચૂક્યું છે કેફે કાર્ગો. અને અત્યારે તો ઓપનિંગ જમાવટ આખી હે. કેટલા વખત બધું ચાલુ કર્યું? આપણે ચાલુ 4 વાગ્યાથી છે. બરાબર. અને બારે પાર્કિંગ ની જબરી વ્યવસ્થા કા આરામથી કેટલાક માણસો આરામ તો પાર્કિંગ થઈ શકે? પાર્કિંગમાં તો તમારે આરામથી 50 થી 60 ગાડી તો આરામથી પાર્કિંગ થઈ જ જશે. એમ ને આજે ઓપનિંગ 4 વાગ્યાથી ધીમે ચાલુ થઈ ગયું, પણ આમ આપણે કેફે નો ટાઈમિંગ કે ઈ કે રીતે રહેવાનો છે? શું કાઈ રેગ્યુલર ટાઈમિંગ છે 4 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો. ઓકે. ફૂડ માં આપણે અહીંયા શું અવેલેબલ થવાનું માણસોને? અહીંયા તો એક તો કોલ્ડ કોફી છે, હા. શેક છે, હા ચાઇનીઝ, મંચુરિયન, બર્ગર, પિઝા, પાસ્તા, વાહ. બધી વસ્તુ આપણે રેગ્યુલર માં રનિંગ માં મળી જવાની. ઉપર શિપિંગ રાખ્યું લાગે. ઉપર એમ વાહ, હરવું કપલ કોઈને. માટે. એમ હા, પેલા ઓપન એરિયામાં 2700 થી 3000 સ્ક્વેર ફીટ નો આપણે ઓપન એરિયા છે, વાહ લોન એરિયા. લોન એરિયા. એટલે વાહ. એમાં તમારે નાનું મોટું 30-40 જણાનું બર્થડે સેલિબ્રેશન હોય કે કંઈ પાર્ટી હોય, ફંક્શન હોય, એ બધું કરવું હોય તો ઈ પણ અહીંયા થઈ જશે. આપણે અહીંયા ઓછામાં ઓછા તમારે 40 થી 50 માણસો અહીંયા બેસી શકશે. એમ ને હા, એક સાથે 40-50 વ્યક્તિઓ હા, ફૂડ નો આરામથી. આનંદ લઈ શકે. હા. અને ફૂડ આપણે કેટલા વાગ્યાથી અવેલેબલ થઈ જવાનું? 4 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફૂડ ની અંદર પણ આખું ઓપન કિચન. ઓપન કિચન છે. હા, બરાબર. એટલે કઈ વસ્તુ બને આવીને જોઈ શકે કે શું વસ્તુ યુઝ કે થાય રીતનું છે, શું કાઈ છે. ફૂડ માં કેટલી 50+ વેરાયટી હશે? હા. જતા બીજું કઈ વિશેષ કહેવા માંગતા હોય તો? જી, આપણે આ ગાર્ડન એરિયા છે એ સ્પેશિયલી રાતે 9 થી 12 ના ટાઈમ માટે ફેમિલી એન્ડ કપલ્સ માટે જ એલાઉડ કરેલ છે. આજથી ઓપન થયેલા આ કેફેનો આપની અનુકૂળતાએ મિત્રો સાથે, ફેમિલી સાથે આપ અહીંયા આવી શકો અને એનો લાભ લઈ શકો એ માટેની સુંદર વ્યવસ્થા. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.